ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। प्रत्येक उपाधि में उपलब्ध थवाने कारणे आत्मा तद अनुरूप रूपम रूपम प्रतिरूपो बभूव एटले के ते उपाधि ने अनुरूप आत्मतत्व चैतन्य जणाय छे, भासे छे। आत्मानु स्वरूप सच्चिदानंद तो जेम के मोबाइल एक उपाधि है, तो मोबाइल है, मोबाइलनु नाम ने रूप में आपने आ अस्तित्व जणाय छे। એટલે मोबाइल उपाधि मोबाइलना नाम में मोबाइलना रूप में अस्तित्व जणाय छे आपने। એટલે एक उपाधि ने अनुरूप अस्तित्व जणाय छे, एक उपाधि ने अनुरूप आत्मानु ज्ञान जणाय छे। मोबाइल आकारनी वृत्ति जन्मे छे आपणा मनमा, એટલે જ્ઞાન પણ તે ઉપાધિને અનુરૂપ જણાય છે। આ મોબાઈલ મારો છે, તમને નહીં આપું, મારી પાસે જ રાખીશ। આ મોબાઈલ મને પ્રિય છે, આ આનંદ પણ આપણને તે ઉપાધિમાં તે ઉપાધિને અનુરૂપ જણાય છે। આત્માનું ઉપાધિ પ્રતિરૂપત્વ તે તદ અનુરૂપ અને તદવાન જાણે કે અસ્તિત્વ, જ્ઞાન, પ્રકાશ અને આનંદ તે ઉપાધિओं में जणाय छे। हकीकत में आ अस्तित्व, ज्ञान को अने आनंद को उपाधि थी स्वतंत्र वस्तु है, उपाधि थी पृथक है, उपाधि थी विलक्षण है, छतां पण ते उपाधिओ रूपे जणाय छे। एना माटे बे दृष्टांतो आप्या। अग्निर्यथैको भुवनं प्रविष्टः, अग्नि अने वायुनु आवी रीते दृष्टांत आपवामां आव्युं। सूर्यो यथा सर्वलोकस्य चक्षुः ए मंत्र वडे आत्मतत्वनु अस्तित्व, ज्ञान अने आनंदनु ते उपाधिओथी असंगपणु, निर्लेपपणु बताववामां आव्युं के सूर्य जाणे के आ समग्र दृश्य वस्तुओ रूपे छे। एटले जे प्रकाश जे छे एणे आपणने जे वस्तुओ जणाय छे ए तो हकीकतमां प्रकाश ज छे। प्रकाशे ज आ अनेक रूपो धारण करेला छे। आम आत्मानी असंगता, निर्लेपता ए बधुं आ 11मा मंत्रमां जणाव्युं। हवे एनुं फळ जे छे ने ए आ 12मो मंत्र कठोपनिषदनो घणो अगत्यनो मंत्र छे। कंठस्थ थवो जोईए आपणने बधाने। तो 12मो मंत्र जे छे ए आपणे हुं पाठ करूं छुं। एको वशी सर्वभूतान्तरात्मा एकं रूपं बहुधा यः करोति तमात्मस्थं येऽनुपश्यन्ति धीराः तेषां सुखं शाश्वतं नेतरेषाम्। एकः वशी सर्वभूतान्तरात्मा एकम रूपम बहुधा यह करोति। आ तत्पदनु वर्णन है। तम आत्मस्थम ए त्वम पदनु वर्णन है। अने ये धीराः अनुपश्यन्ति जे तत्पद वाच्य जे परमात्मा जे छे एने जे पोताना अंतःकरण में आत्मस्थम जे जुए छे, अनुपश्यन्ति पण शब्द खूब अगत्यनो छे। ए प्रमाणे तेषां सुखम शाश्वतम नेतरेषां, तेमनुं सुख नित्य निरतिशय शाश्वत जे छे
એમને પરમાત્માનો પોતાના આત્મ સ્વરૂપે પરોક્ષતયા જ આવિર્ભાવ થાય છે. ન ઇતરેશામ, જે બહિર્મુખી છે પરમાત્માને જે પોતાના આત્મ સ્વરૂપે હું રૂપે શોધવાનો પ્રયત્ન કરે છે એમને એ નિત્ય પ્રાપ્ત સ્વરૂપે ઓળખાય છે. અને પરમાત્માને એટલે કે સુખને, આનંદને, મોક્ષને, શાંતિને જે બહિર્મુખી થઈને શોધે છે, ક્યાંક મને મળશે, કંઈક અનુભવ કરું, કંઈક સાધના કરું, કંઈક અહંકારપૂર્વકની, કર્તૃત્વપૂર્વકની કંઈક સાધના કરીને પ્રાપ્ત કરું, એવા બહિર્મુખી માણસો, બહિર્મુખી ને ન ઇતરેશામ, એને પ્રાપ્ત થતું નથી આ સુખ કે પરમાત્મા. આ પ્રમાણે અર્થ છે. હવે વશી અને સર્વ, આમ તો આ જે આગળના મંત્રો હતા 9, 10, 11, એકસ તથા સર્વભૂતાંતરાત્મા, એકસ તથા સર્વભૂતાંતરાત્મા એ પ્રમાણે હતું. અહીંયા એકો વશી સર્વભૂતાંતરાત્મા. સર્વભૂતાંતરાત્મા જે છે શબ્દ એ ખૂબ જ અગત્યનો છે આપણા બધા માટે. એ સમજવો છે. પરમાત્મા સર્વભૂતોનો અંતરાત્મા છે, એ સમજવું હોય આપણે. આમ એકદમ બુદ્ધિગમ્ય, અનુભવગમ્ય થઈ જાય, સમીકરણો બધા ગોઠવાઈ જાય આપણા મનમાં, એવી રીતે સમજવું છે. સર્વભૂતોનો એક અંતરાત્મા છે એવું આપણે સમજી લઈએ, ઓળખી લઈએ ને તો જીવનમાં કોઈ સમસ્યા રહેશે નહીં. ઈર્ષ્યા છે, રાગ દ્વેષ છે, હરીફાઈ છે, સંઘર્ષ છે, કોઈ પણ આ વસ્તુઓ રહે નહીં. સર્વત્ર સંવાદિતા જ આપણને અનુભવાય. જે સંવાદિતા સર્વત્ર વિદ્યમાન છે એનો જ આપણને અનુભવ થાય. ક્યાંય વિસંવાદિતા કે કશું જ જે હાર્મોનિઝમમાં ન હોય ને એવું આપણને અનુભવાય નહીં. તો સર્વભૂતોનો અંતરાત્મા મારે હવે સમજવું છે. પરમાત્મા સર્વભૂતોનો અંતરાત્મા છે. કોઈએ કંઈક વિચાર કર્યો હોય તો કહો. પરમાત્માએ રમકડા બનાવ્યા હોય આકારના, એ રીતે અંદર મૂળ તત્વ ખનાડ છે, એ એક જ છે. એ રીતે એક જ પરમાત્મા, એક જ ચેતન તત્વ એ આ બધા જગતના જેટલા બી વેદ દેખાય છે એ બધા વેદ ધારણ કરે છે. એટલે બાહ્ય આકાર બધાના જુદા જુદા છે, સ્વભાવ જુદા જુદા છે. ને બધું ફિઝિક મટીરિયલ કે જે રો મટીરિયલ કહીએ ચેતન તત્વ પરમાત્મા એક જ. એટલે વાસ્તવિકતા કોઈ ભિન્નતા નથી આપણા, વાસ્તવિકતા કોઈ જુદાઈ નથી, ભિન્નતા નથી. બાહ્ય દ્રષ્ટિએ ભિન્નતા ને નામ રૂપના આકાર છે. એક જ ઓલું ખાંડવાળું ઉદાહરણ જે છે, એક જ ખાંડ કે ગળપણ જે એમાંથી બધા અનેક રમકડા, અનેક આકારો બનાવ્યા હોય. મને અમુક આકાર માટે આ આકાર મને ગમતો નથી, એટલે એ આકારમાં ખાંડ ભલે સમાન રીતે ઉપલબ્ધ હોય છતાં આ મને નહીં જોઈએ, એવું કંઈક તો રહી જાય છે દ્વેષ. એક આકાર માટેનો દ્વેષ રહી જાય છે. ત્યાં સુધી આ સર્વભૂતાંતરાત્મા શબ્દને આપણે સમજ્યા નથી એવું કહેવાય. વેશ માટેનો, ભલે પરમાત્માએ અનેક વેશ ધારણ કર્યા છે, આ તો મને નહીં જોઈએ. એટલે પરમાત્મા ભલે એ વેશમાં ઉપલબ્ધ છે પણ આ વેશ મને, આ વેશ રૂપે પરમાત્મા મને ના જોઈએ એવું આપણને થતું હોય છે. એનું શું સમાધાન? આપણે એવું સમજવું જોઈએ કે હું રાગ દ્વેષને કરું કે વાસ્તવમાં મારી સાથે જ કરવું જોઈએ. મારું જ સ્વરૂપ ત્યાં છે એ જો આપણું પાકું થઈ જાય જે બી કરું છું વ્યવહાર એ મારી સાથે જ થઈ રહ્યો છે. કારણ કે રાગ દ્વેષ કરીએ છીએ તો અહીંયા તો એવું લાગતું નથી ને, પણ વ્યવહાર મારી સાથે થઈ રહ્યો છે એવું. એ વાત સાચી છે. હા, વેશ આપણને અમુક વેશ આપણને અમુક વેશ રૂપે જ જણાય છે, એમાં પછી પરમાત્માના દર્શન નથી થઈ શકતા. બોલો. કરવાનું શું? આપણે સમાધાન પૂછું છું. વેશ તો સાચો આપણને લાગે છે. આપણને દ્વેષ થાય છે એનું કારણ તો આપણે એની પાછળ જે નિમિત્ત છે,
વેશધારી છે એને આપણે નથી જોતા. હા, વેશધારી એને આપણે નથી જોતા, એટલા માટે આપણને દ્વેષ થઈ જાય છે. પછી આપણે આપણા સ્વરૂપે પૂર્ણ નથી સમજતા, એટલે આપણે એને નિમિત્ત રૂપે જોઈએ, નિમિત્ત તો બન્યું છે તો પછી આપણને દ્વેષ નથી થતો, કાં તો ઓછું. સામે મારું જ પ્રતિબિંબ છે, જો દેખાય મને તો રાગ દ્વેષ ના થાય. સામે જે છે તે હું જ છું એમ. એવું જણાતું નથી ને, આપણે પૂર્ણ નથી સમજતા, આપણે આપણી પોતાની જાતને જાણવું જોઈએ. સર્વભૂતાંતરાત્મા, સર્વભૂતાંતરાત્મા શબ્દ સમજવો છે મારે. આપણો કઠોપનિષદ, આ ઉદાહરણ આપું છું, ખાલી આનું કશું સિરિયસલી ના લેતા. સર્વભૂતાંતરાત્મા શબ્દ મારે સમજાવવો છે. કઠોપનિષદનો સ્વાધ્યાય ચાલે છે, 10:30 10:25 ઓનલાઈન થઈ જાય છે બધું. ઘણા એટલે 10:25 આવી જાય, 10:30 આવે, 5 મિનિટ રહીને આવે. એટલે પછી મને એવું થાય કે આમ બધા એક સાથે 10:30 ઓનલાઈન થઈ જાય એવી અપેક્ષા હોય, અને એવી અપેક્ષા સાથે પછી હું સૂઈ જઉં અને સ્વપ્નમાં આપણો આ કઠોપનિષદ સ્વાધ્યાયનો વર્ગ થાય. તો સ્વપ્નમાં જે હું સર્જન કરું છું, બધા જેટલા પણ આ સાધકો છે એ બધાને હું સ્વપ્નમાં સર્જું છું. અને બધા એ વખતે જુદા જુદા ટાઈમે આવે કે એક ટાઈમે આવી જાય? જુદા જુદા ટાઈમે આવે, એક ટાઈમે આવે, એક જ ટાઈમે આવે, સ્વપ્નમાં એક ટાઈમે આવે, એક જ ટાઈમે આવે. ત્યારે બધા નિયમિત હોય. કારણ કે મારું પોતાનું સર્જન છે. હા, હું જ છું એમ. આપણે સમજવું છે સર્વભૂતાંતરાત્મા શબ્દ. એકો વશી, આ વશી પણ ખૂબ જ અગત્યનો શબ્દ છે. એનાથી બધું સમજાઈ જાય એવું છે. સ્વપ્નમાં બધું સેટઅપ, અત્યારે હું કઈ કઈ વસ્તુઓ લઈને બેઠું છું, લેપટોપ છે, ચાર્જર છે, કેમેરો છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, આ છે, તે છે, બધા વાયરો છે, આટલી બધી તૈયારીઓ કરી છે મેં. લાઇટ, પંખો, જે કંઈ હોય બધું, આ બધી વસ્તુઓ, જે જે નામ અને રૂપ કે વસ્તુઓ જે છે એ બધી મેં સર્જી છે. બધા સાધકોના શરીરો મેં સર્જ્યા છે. શેખરભાઈ, પ્રજ્ઞાબેન, મનુભાઈ, જયપ્રકાશભાઈ, સંજીવભાઈ, શારદાબેન, ચંપાબેન, બધાના આ ઉપાધિઓ મેં સર્જી છે. અને હું પોતે પણ અંદર છું. હું બોલી રહ્યો છું અને તમે બધા સાંભળી રહ્યા છો. જ્યારે કંઈ પૂછું ત્યારે તમે બોલો છો અને આપણે બધા સાંભળીએ છીએ. તો જે જે ઉપાધિઓ સર્જી, જે જે નામ રૂપ ઉપાધિઓ વગેરેનું સર્જન થયું ને, એ મારાથી અનન્ય છે, મારાથી જુદી નથી. હું સ્વપ્નમાં હોઉં અને આ બધું જાગ્રતમાં હોય એવું નથી. બરોબર? અવાજ કપાઈ ગયો. હા, જે કંઈ પણ નામરૂપ છે, હવે આવે છે? હા, જે કંઈ પણ નામરૂપ છે, જે કંઈ પણ ઉપાધિઓ છે, એ મારાથી અનન્ય છે, મારાથી જુદી નથી. દેટ ઇઝ નોટ ડિફરન્ટ ફ્રોમ મી, દેટ ઇઝ અનન્ય. હવે સ્વપ્નમાં પણ હું છું, હું પોતે. આ કઠોપનિષદ ચાલે છે સ્વાધ્યાય, અને એ આખું પ્રગટ થાય છે એનો અર્થ, અને તમે બધા સાંભળી રહ્યા છો. તો બોલનારો અને સાંભળનારાઓ એ રૂપે કોણ છે? એ અનન્ય છે. જો ઉપાધિઓ નામરૂપ અનન્ય કહેવાય છે, મારાથી જુદી નથી. અને બોલનાર, સાંભળનાર રૂપે મારે જાતે જ આવવું પડે. હું ખાલી કલ્પના કરીને મોકલી દઉં ને ચેતનને, એવું ના થાય. આ જ વસ્તુ હું ગઈ વખતે સમજાવવાનો પ્રયત્ન કરતો હતો કે દ્રષ્ટા રૂપે પરમાત્માએ સાક્ષાત પોતાના સર્જનમાં આવવું પડે છે. એ કોઈકને મોકલી દે એટલે કે નામ રૂપનું, એ નામ અને રૂપની એક કલ્પના કરે છે, અને દ્રષ્ટા રૂપે સાક્ષાત પોતે પ્રવેશ કરે છે.
દ્રષ્ટાની કલ્પના નથી થતી, દ્રષ્ટા રૂપે પ્રવેશ થાય છે. હવે આ વસ્તુ તમને સ્વપ્નના દ્રષ્ટાંતથી બરોબર સમજાઈ જશે. તમને ખ્યાલ આવે છે આ બે વસ્તુઓ વચ્ચેનું ઉપાધિની કલ્પના થાય છે, ઉપહિત રૂપે પ્રવેશ કરે છે પરમાત્મા. હવે એકો વશી સર્વભૂતાંતરાત્મા. વશી એટલે બધાનું નિયમન કરનાર, બધાને નિયંત્રણમાં રાખનાર, બધા એને અધીન છે. તો બધી ઉપાધિઓ જે છે ને એનો એ વશી છે. ઉપાધિઓ એનાથી જુદી નથી. પરમાત્મા બધી ઉપાધિઓમાં ઉપલબ્ધ છે. ઉપાધિઓની એણે કલ્પના કરી છે. જેમ મેં સ્વપ્નમાં સમગ્ર આ જગતની કલ્પના કરી, બધી વસ્તુઓની મેં કલ્પના કરી અને વસ્તુઓના વ્યવહાર કરનાર રૂપે મેં પ્રવેશ કરેલો છે. એટલે પ્રવેશ કરનાર સર્વભૂતાંતરાત્મા છે. એ વખતે બોલી પણ હું રહ્યો છું, સાંભળી પણ હું રહ્યો છું. દરેકે દરેક વેશમાં સાંભળનાર, બોલનાર, જોનાર, પ્રવેશ કરનાર કે વ્યવહાર કરનાર કોણ છે? હું પોતે છું સ્વપ્નમાં. એવી જ રીતે પરમાત્મા ચૈતન્ય જે છે એણે સમગ્ર ઉપાધિઓની, આ જાગ્રત જગતમાં પણ સમગ્ર નામ રૂપ અને ઉપાધિઓની કલ્પના કરી છે અને પછી ઉપહિત રૂપે એણે પ્રવેશ કરેલો છે. ડોલ અને પાણી, ડોલમાં પાણી હોય, સૂર્યનું પ્રતિબિંબ પડે, તો એવી રીતે ઉપહિત જે છે ને એ રૂપે સૂર્યએ પ્રવેશ કરેલો છે, એ ઉપલબ્ધ થાય છે. હવે સ્વપ્નમાં બોલનાર પણ હું હતો, સાંભળનાર પણ હું હતો. એટલે સર્વભૂતાંતરાત્મા આપણને સમજાય, પરંતુ બોલવાની જે ઉપાધિ હતી, શક્તિ, વાક કે વિચારો અને બધું જે કંઈ પણ, સાંભળવાની પણ જે ઇન્દ્રિય હતી, શક્તિ હતી, એ વખતે પણ જે અધિષ્ઠાન દેવતાઓની કૃપા વગેરે થાય, એ બધું મારાથી અનન્ય હતું. એ ઉપાધિ કહેવાય, નામરૂપ કહેવાય. એટલે વેદાંતનું આખું સમીકરણ પૂર્ણ ક્યારે થયું કહેવાય કે સર્વભૂતાંતરાત્મા પરમાત્માને સમજી લઈએ કે બધી ઉપાધિઓમાં, બધા વેશમાં એણે જ ધારણ કરેલા છે, બધા વેશ એણે ધારણ કરેલા છે. એટલાથી સમાધાન થઈ નથી જતું. બધા વેશ રૂપે એ જ વ્યવહાર કરી રહ્યો છે. જ્યાં સુધી વેશ એનાથી સ્વતંત્ર હોય ને ત્યાં સુધી પ્રશ્નો રહે કે આ વેશ રૂપે મને ના જોઈએ પરમાત્મા. એટલે વેશ એનાથી અનન્ય છે. આ સમીકરણ પૂર્ણ થાય છે. આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી દેહાદી સંઘાતથી હું જુદો છું, ચૈતન્ય સ્વરૂપ છું, એ એટલું જાણવું પર્યાપ્ત નથી. આ ઉપાધિ મારાથી જુદી નથી, ઉપાધિ મારાથી અનન્ય છે. હું ઉપાધિ વિશિષ્ટ થયો નથી, ઉપાધિથી સ્વતંત્ર વિલક્ષણ એવી વસ્તુ છું, એક સ્વતંત્ર તત્વ છું, ચૈતન્ય માત્ર તત્વ છું, અસ્તિત્વ અને આનંદ સ્વરૂપ છું. અને આ જે કંઈ પણ નામરૂપ ઉપાધિ જે છે ને એ મારી અભિવ્યક્તિનું માધ્યમ છે એવું તો સમજીએ, પણ એ અનન્ય છે, એની કલ્પના થયેલી છે. સ્વપ્નમાં બધી જ ઉપાધિઓ કે નામરૂપની કલ્પના થાય છે, ઉપહિત રૂપે પ્રવેશ થાય છે. એટલે પરમાત્માએ બધી ઉપાધિઓમાં પ્રવેશ કર્યો, પણ ઉપાધિઓ આવી ક્યાંથી? એક હું અશોક શેમાં સુંદર આપણે અમદાવાદમાં બાલવાટિકામાં જઈએ, 100 અરીસાઓ હોય તો 100 અરીસાઓ તો મારાથી જુદા રહ્યા ને. બધા અરીસાઓમાં ભલે હું છું, પણ 100 અરીસાઓ તો મારાથી જુદા રહ્યા ને. એવું અહીંયા નથી થતું. પરમાત્માએ સૌ પ્રથમ પોતાનાથી અનન્ય એવી ઉપાધિઓની કલ્પના કરી અને પછી દરેકે દરેક ઉપાધિમાં પોતે વ્યવહાર કરવા માટે, ઉપલબ્ધ થવા માટે પ્રવેશ કરેલો છે. એકઃ વશી સર્વભૂતાંતરાત્મા, સર્વભૂતોનો અંતરાત્મા એ છે. સર્વભૂતોમાં એ જ સાંભળી રહ્યો છે, બોલી રહ્યો છે, જોઈ રહ્યો છે. બધા વ્યવહાર એના લીધે જ સાર્થક થઈ રહ્યા છે, પ્રયોજન વાળા થઈ રહ્યા છે. અને એ બધાનો વશી છે. વશી છે એટલે સમગ્ર દૃશ્ય પ્રપંચ, આ પ્રપંચને અસ્તિત્વ, સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર એ છે. એનાથી જુદું નથી દૃશ્ય પ્રપંચ. દૃશ્ય પ્રપંચ જે છે એ દ્રષ્ટાથી અનન્ય છે.
આ સમજવું ખૂબ જ અગત્યનું છે. સર્વભૂતોમાં હું એક ચૈતન્ય છું, સર્વભૂતાંતરાત્મા છું, સમજી પણ શકાય છે. પરંતુ એ સમગ્ર નામરૂપ કે ઉપાધિઓ મારાથી, આ વેશ જે છે ને એ વેશધારીથી અનન્ય છે, જુદો સ્વતંત્ર નથી. એટલા માટે અહીંયા વશી પણ કીધું છે. તો એકો વશી સર્વભૂતાંતરાત્મા, સર્વભૂતોનો અંતરાત્મા. દ્રષ્ટા ચૈતન્ય અપરિચ્છિન્ન જેવું કઈ રીતે સિદ્ધ થાય? એવું ત્યારે જ સિદ્ધ થાય જ્યારે વેશ એનાથી જુદો ના હોય, વેશની પણ એના દ્વારા જ કલ્પના થયેલી હોય. એટલે દ્રષ્ટા ચૈતન્ય અપરિચ્છિન્ન છે એ સમજવાનું છે, નિરવયવ છે, અપરિચ્છિન્ન છે. એનાથી અનન્ય એવા સમગ્ર દૃશ્ય વર્ગનો એ નિયામક છે, વશી છે. સર્વાવભાષક, સર્વનું અધિષ્ઠાન છે. દૃશ્યની સત્તા એ દ્રષ્ટાથી અનન્ય છે. દ્રષ્ટા જ્યાં સુધી જોવાનું ચાલુ રાખે ત્યાં સુધી દૃશ્યનું સર્જન થયા કરે છે. દ્રષ્ટા જોઈ રહ્યો છે ને, દ્રષ્ટા જ પોતે દૃશ્ય રૂપે પોતાની કલ્પના કરે છે. સ્વપ્ન જગત ક્યાં સુધી જણાય? જ્યાં સુધી જોનારો હોય ને ત્યાં સુધી સ્વપ્ન જગતનું સર્જન થઈ જ રાખે. એટલે આ જે કંઈ પણ દૃશ્ય નામરૂપ ઉપાધિ છે ને એ મારાથી અનન્ય છે. એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ રૂપમ બહુધાયઃ કરોતિ. એ પોતે એક છે, એનું સ્વરૂપ એ પોતે નિરૂપાધિક સ્વરૂપે છે, એક છે. બહુધા રૂપમ એકમ રૂપમ એવો અન્વય નથી થતો. એકમ બહુધા રૂપમ યહ કરોતિ, યહ એકમ સહ બહુધા રૂપમ કરોતિ. સ્વરૂપે એ એક કે નિરૂપાધિક છે, અનેક ઔપાધિક રૂપોની કલ્પના કરે છે. અનેક બુદ્ધિરૂપી અંતઃકરણ રૂપી ઉપાધિઓની કલ્પના કરે છે અને પોતાને અનેક રૂપે જુએ છે. અંતઃકરણની રૂપી, અંતઃકરણ જે જીવો છે, ભૂતોની ઉપાધિઓ એ અનેક છે, અનેકની કલ્પના કરે છે અને પોતાને અનેક રૂપે જુએ છે. 100 અરીસાની કલ્પના કરું અને પછી 100 રૂપે હું મને પોતાને જોઉં. એકમ રૂપમ બહુધા યહ કરોતિ. ઇન્દ્રો માયાભિ પુરુરૂપ ઈયતે. ઇન્દ્ર પોતાની માયા વડે, ઇન્દ્ર એટલે પરમાત્મા, પોતાની માયા વડે અનેક રૂપવાળો પોતાને જુએ છે. અનેક રૂપવાળો પોતાને બતાવે છે એવું નહીં, અનેક રૂપવાળો પોતાને જુએ છે, બતાવે છે, બનાવે છે એવું નથી. અનેક વેશ ધારણ કરે છે, પોતાનાથી અનન્ય એવા વેશની કલ્પના કરે છે, પોતાનાથી અભિન્ન એવા વેશધારી રૂપે પ્રવેશે છે. અનન્ય અને અભિન્ન આ બે શબ્દો સમગ્ર વેદાંતનું તાત્પર્ય સમજાવે છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત એકો વશી સર્વભૂતાંતરાત્મા. સર્વ ક્ષેત્રો ક્ષેત્રજ્ઞથી અનન્ય છે, સર્વ ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ અદ્વિતીય છે. આમ આ પ્રમાણે વેદાંતનું સમીકરણ જે છે એ પૂર્ણ થાય છે. પોતાનામાં અધ્યસ્ત એવા સર્વ નામ રૂપમાં એ ઉપલબ્ધ થાય છે અસ્થિભાતિ પ્રિય સ્વરૂપે, અને બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે અને બધા ઉપાધિઓ કે નામરૂપ રૂપે એ વ્યવહાર કરે છે. તો તમ આત્મસ્થમ યે અનુપશ્યંતિ ધીરાહ. અંતઃકરણ રૂપી ઉપાધિઓ જે છે એમાં એ સાક્ષાત ઉપલબ્ધ થાય છે પરમાત્મા. તો આત્મસ્થમ એ પરમાત્માને પોતાના આત્મ સ્વરૂપે જે જાણે છે એ અનુપશ્યંતિ. જો જે ધીર પુરુષો જે છે એ આવી રીતે આત્મસ્થમ શ્રુતિ અને આચાર્યના ઉપદેશથી એને પોતાના અંતઃકરણમાં સાક્ષી રૂપે, દ્રષ્ટા રૂપે, ઉપલબ્ધા રૂપે ઓળખી શકાય છે અને એનું જ એ દર્શન કરે છે. તેષામ સુખમ શાશ્વતમ નેતરેષામ, અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. વશી શબ્દ, વશી શબ્દ જે છે ઉપાધિઓના સંદર્ભમાં છે. વશી કો, અંતર્યામી કો, દરેકે દરેક ઉપાધિને તે જેમ કે પૃથ્વી છે, અંતર્યામી બ્રાહ્મણમાં કેવું વર્ણન છે, જે પૃથ્વીની અંદર રહેલો છે, પૃથ્વી એને જાણતી નથી, જે પૃથ્વીનું શરીર, પૃથ્વી એનું શરીર છે,
પૃથ્વીની અંદર રહીને પૃથ્વીને ધારણ શક્તિ પ્રદાન કરે છે. પૃથ્વી આપણને બધાને ધારણ કરે છે, પરંતુ પૃથ્વીની ધારણ શક્તિ એના પોતાના લીધે નથી. એવું કઈ રીતે આમ જાણી શકાય? પૃથ્વી છે, હવે ધારણ શક્તિ પરમાત્માએ આપેલી જ છે ને. પૃથ્વી સ્વયં બધા ભૂતોને ધારણ કરે જ છે ને. ધારયામી અહમ નહીં, શું હતું? નવમાં હશે જે હોય. હા, પૃથ્વીને હું ધારણ કરું છું. આપણે સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ, પૃથ્વી બધાને ધારણ કરીને રહેલી છે. હવે એમાં પરમાત્માએ એને ધારણ શક્તિ, એની ધારણ શક્તિ પોતાની નથી, પરમાત્માની છે. પૃથ્વી દેવતા આધિદૈવ રૂપે જોઈએ. કેનોપનિષદની આખ્યાયિકા છે, એક તણખલું પણ અગ્નિદેવ બાળી ના શક્યા, એક તણખલું વાયુદેવ ઉડાડી ના શક્યા. વાયુની ઉડાડવાની શક્તિ, અગ્નિની બાળવાની શક્તિ બધી કોની? સર્વભૂતાંતર આત્મા. એ પરમાત્માની પોતાની છે, એમની પોતાની નથી. એમની પોતાની હોત ને તો ત્રણેય કાળે રહે, પરંતુ એવું નથી. એટલે વશી સર્વનિયંતા. જો સર્વનિયંતા કે વશી એ ઉપાધિના સંદર્ભે વર્ણન છે પરમાત્માનું, અને સર્વભૂતાંતરાત્મા કોનું વર્ણન છે? ઉપાધિઓનો જે અંતર્યામી ઉપહિત રૂપે જે વર્ણન છે ને એનું પોતાનું વર્ણન છે સર્વભૂતાંતરાત્મા. વશી ઉપાધિઓના સંદર્ભમાં વર્ણન છે, અને સર્વભૂતાંતરાત્મા પરમાત્માની સામે જોઈને આપણે વર્ણન કરીએ છીએ. એ પોતે કેવો છે? સર્વભૂતાંતરાત્મા. અને આ ઉપાધિઓ બધું સંવાદિત વ્યવહાર કરી રહી છે, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, તેજ વગેરે બધું તો વશી છે. એટલે ઉપાધિઓના સંદર્ભમાં વશી કીધો છે, એના પોતાના સ્વરૂપે સર્વભૂતાંતરાત્મા એવું કીધું છે. પ્રત્યેક જીવને તેના ધર્મો, તેના નિયમો પ્રમાણે વર્તવાનું એ આખો કાયદો જે છે એ પ્રમાણે વર્તી રહ્યા છે, એને પ્રેરણા આપે છે. પાણીમાં જીવવાની, ચાલવાની, તરવાની માછલીમાં જે શક્તિ છે સ્વાભાવિક છે, એને એ પ્રમાણે ઘડી છે, એ વશી છે. શું કહેવાય, પાણી પછી પક્ષીઓને આકાશમાં ઉડવાની શક્તિ એ પ્રમાણે પ્રેરણા, પ્રવર્તક કે પ્રેરક છે. આ વશી એટલે આ પ્રકારનું વર્ણન છે. ગટરમાં આટલી ગંધ મારતી હોય એવી ગટરોમાં પણ કેટલાય જીવો, વંદા અને બધું જે છે એ કેવી સુંદર રીતે એ લોકો પોતાનું જીવન વ્યતીત કરે છે. આવી ગટરમાં રહેવાય જ કઈ રીતે? વંદાઓને એમાં બહુ મજા આવે. આ ગંદકી, ડુક્કર ને ભૂંડ ને બધા જે હોય એ લોકોને એવું જ જોઈએ, એમાં જ એ લોકોને સ્વર્ગમાં જવું ના ગમે, પણ એ લોકોને આવી ગંદકીમાં જ રહેવું ગમે. એમાં રહેવાની પ્રેરણા અથવા તો એમાં એવું ગમે એ લોકોને, એવું કોણ નક્કી કરે છે? એકહ વશી. આ પરમાત્માએ એવી પ્રેરણા જ આપેલી છે એ લોકોને. એટલે આ પ્રમાણે બધા આ એકહ વશી, એક વશી જે પરમાત્મા છે એ સર્વભૂતોનો અંતરાત્મા છે, બધી ઉપાધિઓ રૂપે એ જ વ્યવહાર કરી રહ્યો છે. એટલે ઉપાધિઓ એનાથી જુદી હોય એવું નથી. કોઈ પણ ઉપાધિ કે નામરૂપ કે વેશ રૂપે જે પ્રગટ વ્યવહાર કરી રહ્યો છે એ તો ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે. માટે કોઈ હરીફાઈને, સંઘર્ષને, રાગદ્વેષને, ઈર્ષ્યાને સ્થાન નથી, ઘૃણા નથી. કારણ કે ઉપાધિઓ પણ એકબીજાથી સારી કે ખરાબ એવું કમ્પેરિઝન થાય એવું નથી. એકનું જ સર્જન છે, એકની જ કલ્પના છે. માટે કોઈ ઈર્ષ્યા કે સંઘર્ષને સ્થાન નથી. તો તેષામ સુખમ અહીં તત્તમ આત્મસ્થમ યે ધીરાહ અનુપશ્યંતિ.
હવે આ વશી શબ્દ છે એમાં પણ વશી એટલે અધીન કરવું, વશ. પછી વશી એટલે કમનીય અથવા તો સુંદર એવો પણ અર્થ છે, અત્યંત સુંદર. અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ, અંતઃકરણમાં પ્રવેશ પામીને એ બધાનો શાસ્તા છે, શાસન કરનાર છે. ક્યાં બેસીને આ સર્વભૂતોનું નિયમન કરે છે? આત્મસ્થમ. એ બધા ક્યાં પરમાત્મા ક્યાં બેસીને પોતાના આ સર્વ ઉપાધિઓ કે નામરૂપ વેશના હૃદયમાં અંતઃકરણમાં બેસીને સર્વનું નિયમન કરે છે. અને અનુપશ્યંતી, અનુપશ્યંતી પશ્ય દૃક પશ્ય દૃશ ધાતુ છે. એ દર્શનના અર્થમાં, જ્ઞાનના અર્થમાં, અનુભવના અર્થમાં આ પશ્યંતી કે દૃશ્ય ધાતુ જે છે ને એ વપરાતી હોય છે. આ ધાતુ ક્રિયાત્મક નથી, દર્શન કરી રહ્યો છે અને એવી રીતનું આમ આ જ્યારે અનુપશ્યંતી જ્યારે ક્રિયાપદ વપરાય ત્યારે ક્રિયાના અર્થમાં નથી. એ જ્ઞાન સ્વરૂપ અથવા તો જ્ઞાન સ્વરૂપનું વર્ણન છે. એટલે કે દ્રષ્ટાને ઓળખે છે. દરેકે દરેક દૃશ્યમાં દ્રષ્ટાને ઓળખવું એ અનુપશ્યંતીનો અર્થ છે. તમ આત્મસ્થમ યે અનુપશ્યંતી ધીરાહા. તો ધીરાહા વિવેકી પુરુષો, સાધકો, જિજ્ઞાસુઓ પરમાત્માને આત્મસ્થમ, પરમાત્માને જુએ છે એવો અર્થ અહીંયા નથી. પરમાત્માને જ્ઞાન સ્વરૂપે ઓળખે છે, આત્મસ્થમ. એટલે દૃશ્યથી છૂટા પડીને દ્રષ્ટા રૂપે ઓળખે છે. એ અનુપશ્યંતી, ચલો હા આ ઉપાધિમાંય પરમાત્મા, આ ઉપાધિમાંય પરમાત્મા, આ વેશમાંય પરમાત્મા, એવી રીતે નહીં. પોતે દૃશ્યથી છૂટા પડીને, દૃશ્યવા આ નામરૂપ કે ઉપાધિ દેહાદિ સંઘાતથી પોતે વિવિક્ત થઈને, પોતે છૂટા પડીને પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કરે છે. સત્યની શોધ ક્યારે પણ દેહમાં બેસીને ના થાય. દેહાભિમાની થઈને સત્યની પરમાત્માની શોધ થાય એવી નથી. દેહાભિમાની થઈને પરમાત્માને શોધવાનો પ્રયત્ન કરીશું તો પરમાત્માને બહુ મોટા દેહાભિમાની તરીકે જ માની બેસીશું. હા, પરમાત્મા બહુ વિશાળ છે, દિવ્ય રૂપ છે, દિવ્ય એમને આ છે તે છે, એટલે પરમાત્માને પણ દેહાભિમાની જ માની બેસીશું. એટલે દેહમાં બેસીને પરમાત્માની કે સત્યની શોધ થાય એવી નથી. પોતે દેહથી પૃથક વિલક્ષણ થઈને, એટલે દૃશ્યથી છૂટા પડવું એટલે અનુપશ્યંતી. તમ આત્મસ્થમ યે અનુપશ્યંતી ધીરાહ. અનુપશ્યંતી શબ્દનો અર્થ શું કર્યો? પોતે દૃશ્યથી છૂટા પડીને પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કરે છે. દૃશ્યથી છૂટા પડીને પરમાત્માને ઓળખીએ તો પરમાત્માને એના વાસ્તવિક સ્વરૂપે આપણે ઓળખી શકીએ. અનુપશ્યંતી, જ્યારે વસ્તુ પ્રત્યક્ષ હોય તો એનું જ્ઞાન પ્રત્યક્ષ થાય, વસ્તુ પરોક્ષ હોય તો એનું પરોક્ષ જ્ઞાન થાય, અને વસ્તુ પોતે અપરોક્ષ હોય તો અપરોક્ષ જ્ઞાન થાય. પરમાત્મા અપરોક્ષ છે. અપરોક્ષ યસ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. બ્રહ્મ કો પરમાત્મા કો અપરોક્ષ છે એટલે અતિન્દ્રિય છે. પરોક્ષ છે એટલે અતિન્દ્રિય છે. અપરોક્ષ એટલે મારું સ્વરૂપ જ, મારું સ્વરૂપ. મારાથી ભિન્ન ના બને. અને સાક્ષાત એટલે ડાયરેક્ટ એન્ડ ઇમિડિયેટ. સાક્ષાત અપરોક્ષાત. તો હું પોતે ખોટું કહેવાય. અપરોક્ષ હું બરોબર છે, પણ સાક્ષાત કેમ વાપરવું પડ્યું? બીજા કશાની જરૂર નથી, કઈ બીજું વચ્ચે એનું વ્યવધાન કઈ નથી. સાક્ષાત નો કેમ, એનું શું ઓલું છે, પ્રદાન છે? સાક્ષાત is in front of me. In front of me. No, that is an object. સર્વવ્યાપી. સર્વવ્યાપી નહીં. સાક્ષાત ચંપાબેન, હોઈ શકે છે. હા
અનુભવાઈ શકે છે એ અપરોક્ષ. હું રૂપે અનુભવાઈ રહ્યું છે એ અપરોક્ષ. સાક્ષાત એટલે સાક્ષાત એટલે હું નહીં, અપરોક્ષ એટલે હું. સાક્ષાત એટલે સ્વયં પ્રકાશ. હું છું કે નહીં મને જરા કહેશો. એમાં કોઈની જરૂર નથી. ઇન્દ્રિય મન બુદ્ધિ કોઈ સાધન વગર એ અનુભવાય છે, જણાય છે. એ જ્ઞાનનો વિષય નહીં પણ જ્ઞાન સ્વરૂપે અનુભવાય છે. એટલે હું પરમાત્મા સાક્ષાત અને અપરોક્ષ છે. હા, સાક્ષાત શબ્દ એટલા માટે વાપરવો પડે છે કારણ કે નૈયાયિકો અપરોક્ષ શબ્દને જુદા સેન્સમાં લે છે. એટલે નૈયાયિકો આ મોબાઈલને અપરોક્ષ જ કહે છે. આ મોબાઈલને નૈયાયિકો અપરોક્ષ કહે છે. માટે નૈયાયિકોના અપરોક્ષથી જુદું પડવા માટે આપણે સાક્ષાત વેદાંતમાં શબ્દ વપરાય છે કે નૈયાયિકોના અપરોક્ષ જેવું અપરોક્ષ નથી. શું છે? અનુપશ્યંતી ધીરાહા. તો અનુપશ્યંતી એટલે આપણે અર્થ કર્યો દૃશ્યથી છૂટા પડીને દ્રષ્ટા માત્ર દૃંગ માત્ર સ્વરૂપે અથવા તો દ્રષ્ટા સ્વરૂપે સાક્ષી સ્વરૂપે એને જોવું. કેમ? કારણ કે દ્રષ્ટાના સ્વરૂપે એ ઉપલબ્ધ છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે. એ સાક્ષાત અને અપરોક્ષ છે એટલે દ્રષ્ટાના સ્વરૂપે સ્વયં સિદ્ધ છે. એ પોતે પ્રગટ થઈ રહ્યો છે. એને પ્રગટ થવા માટે અન્ય કોઈ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિની જરૂર નથી. સાધન નિરપેક્ષ અથવા તો બ્રહ્મજ્ઞાન સાધન નિરપેક્ષ છે એવું કહેવામાં આવે છે. ત્યારે બ્રહ્મજ્ઞાન એટલે બ્રહ્મને જણાવવા માટે કોઈ બીજા સાધન વગેરેની જરૂર નથી, કોઈ પ્રમાણની જરૂર નથી. પ્રમાણ એટલે આવી રીતે ઇન્દ્રિય મન બુદ્ધિ કે કોઈ સાધનોની જરૂર નથી. હકીકતમાં બીજો એવો સાધન નિરપેક્ષ છે એટલે સ્વતઃ સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. સાધન નિરપેક્ષનો અર્થ આ થાય જે સ્વયં સેલ્ફ રિવીલિંગ, સેલ્ફ એક્ઝિસ્ટિંગ, સેલ્ફ રિવીલિંગ હોય. એને જાણવા માટે કોઈ સાધનની જરૂર ના પડે. એને પ્રકાશવા માટે, એના જ્ઞાન થવા માટે બંધ. Recording in progress. અપરોક્ષ વસ્તુનો અનુભવ હોય, અપરોક્ષ વસ્તુ જે છે એ આવી રીતે કોઈ સાધન વગર સ્વયં સિદ્ધ છે, હું રૂપે જ એનો અનુભવ થાય છે. અનુભવ શબ્દ આપણને જાણે કે ભવિષ્યમાં ક્યારે અનુભવ થશે વગેરે એવી રીતનું નથી. એ વર્તમાન છે. જે વર્તમાન છે એ જ અનુભવ છે, એ જ અનુભવ સ્વરૂપ છે પરમાત્માનું. ચૈતન્ય હોય પ્રત્યક્ષ એના માટે કોઈ સાધનની જરૂર ના પડે કારણ કે સ્વયં પ્રકાશ બાકી બધી વસ્તુઓ જળ છે બરાબર. એટલે એને જાણવા માટે કે જે વિષય છે
અને એના માટે પ્રમાણ કે બીજું કોઈ જરૂર જોઈએ પડે? જોઈએ. ચૈતન્ય પુણ્ય હું સ્વયં પ્રકાશ છું એટલે મારા જાણવા માટે મૂળ રૂપે સ્વયં સતત પ્રગટ થઈ રહેલો છું. એટલે કોઈ સાક્ષાત જરૂર નહીં. સાચી વાત. એટલે હુંનું વાસ્તવિક સ્વરૂપ શું છે? હું સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, સેલ્ફ એક્ઝિસ્ટિંગ, સેલ્ફ રિવીલિંગ છે. હુંના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન અથવા તો હુંના વાસ્તવિક સ્વરૂપની ઓળખ ખૂબ જ અગત્યની છે. એ વાસ્તવિક સ્વરૂપની ઓળખ જે છે ને, દૃશ્યથી છૂટા પડીએ ને તો થાય. એટલે વેદાંત શાસ્ત્ર કઈ રીતે આત્માનો બોધ આપે છે કે દૃશ્યથી છૂટો પડેલો દ્રષ્ટા કેવો છે? હકીકતમાં એ બ્રહ્મ છે. દૃશ્યથી છૂટો પડેલો દ્રષ્ટા બ્રહ્મ છે. સૂર્ય પોતાને એક પાણીની ડોલમાં પ્રતિબિંબિત જુએ છે અને સુખી દુઃખી વગેરે જે કંઈ છે પોતાના વિશે અનેક પ્રકારના ભ્રમ સેવે છે. એ પાણીની ડોલથી સૂર્ય પોતાને જ્યારે પૃથક, સ્વતંત્ર, વિલક્ષણ, સ્વતંત્ર ઓળખે ત્યારે એ પોતાના સ્વરૂપનો વિચાર કરી શકે. જે દેખાય છે, અનુભવાય છે, જણાય છે, પ્રતીત થાય છે, એ તો બધા સંસાર ધર્મોથી યુક્ત જ જણાય છે. અંતઃકરણના બધી વિશેષતાઓથી યુક્ત જણાય છે. ચૈતન્ય કો, અસ્તિત્વ કો, આનંદ કો, ઉપાધિથી વિશિષ્ટ જણાય છે ચૈતન્ય આપણને. તો કરવાનું છે શું? એટલે ઉપાધિથી વિશિષ્ટ જણાય છે ત્યારે જ ઉપાધિથી સ્વતંત્ર એને ઓળખવાનું છે. ત્યારે એના વાસ્તવિક સ્વરૂપ એકવાર એ ત્વમપદ શોધન થયું. ઉપાધિથી જ્યારે પોતાને વિવિક્ત ઓળખીએ એ ત્વમપદ શોધન થયું અને એ ઉપાધિથી વિવિક્ત ઓળખાયેલો હું એનું વાસ્તવિક સ્વરૂપ શ્રુતિ માતા એટલે વેદાંતે કહેવું પડે કે એ સર્વાત્મા છે, સર્વભૂતાંતરાત્મા છે, સર્વભૂતોનો એ જ અંતરાત્મા છે. એ પ્રમાણે એ બ્રહ્મ છે, સર્વાત્મા છે, એ વેદાંતે કહેવું પડે. એટલે તું આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિ નથી, ઉપાધિથી વિશિષ્ટ નથી, એ નિષેધ મુખે કહેવું પડે. નિષેધ મુખે ત્વમપદનો વિવેક થાય એટલે શોધન થાય ત્યારે તત્પદ રૂપે જે ઓળખ છે એ વિધિ મુખે એવો તું બ્રહ્મ છે. દૃશ્યથી વિખૂટો પડેલો દ્રષ્ટા બ્રહ્મ છે, સર્વાત્મા છે, સર્વદૃક છે, એ વિધિ મુખે કહેવાનું છે. એટલે આમ બંને મુખે આવી રીતે પરમાત્માનું પ્રતિપાદન થાય છે. નિષેધ મુખે ત્વમપદ શોધન થાય, વિધિ મુખે તત્પદ શોધન થાય. એ સર્વાત્મા છે એવું એનું વર્ણન થાય. એટલે એ અનુપશ્યંતી શબ્દ પણ ઘણો અગત્યનો હતો આ મંત્રમાં. હા, જે એટલે બુદ્ધિરૂપી ઉપાધિકો, અંતઃકરણ રૂપી ઉપાધિકો, એનાથી ચૈતન્યનો દ્રષ્ટાનો વિવેક કરવો એ આ અનુપશ્યંતી શબ્દ છે નો મુખ્ય હાર્દ છે. એનો વિવેક કરવાથી સાક્ષીને, દ્રષ્ટાને એના વાસ્તવિક બ્રહ્મ સ્વરૂપે ઓળખી શકાય છે. એ ખૂબ જ અગત્યનું છે. એનાથી જે શું થાય? તેષામ સુખમ શાશ્વતમ નેતરેષામ, એને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે, આનંદ સ્વરૂપ. તો એકમ નિરુપાધિ ચિદ્રૂપમ, એનું પોતાનું નિરુપાધિક સ્વરૂપ કેવું છે? ચિત્ત આનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. ઔપાધિક અનેક પ્રકારના એના રૂપ છે. એકમ રૂપમ બહુધા યઃ કરોતિ, એકમ નિરુપાધિ ચિદ્રૂપમ બહુધા ઔપાધિક રૂપેણ ભાતિ, બહુધા કરોતિ ભાતિ. એ પ્રમાણે ઔપાધિક અનેક રૂપ, જેટલી ઉપાધિઓ હોય એવા એટલા એના રૂપ આપણને જણાય. સ્વરૂપ એક હોય, રૂપ અનેક હોય. આ પ્રમાણે 12મો મંત્ર થયો. હવે 13મો મંત્ર. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહૂનામ યો વિદધાતિ કામાન તમાત્મસ્થં યેનુ પશ્યન્તિ ધીરાઃ તેષાં શાંતિ શાશ્વતી નેતરેષાં. આમાં પણ પ્રથમ જે આખી પંક્તિ છે મંત્રની, એમાં તત્પદ શોધન છે. તમાત્મસ્થમ એમ કરીને ત્વમપદ થાય છે
એટલે તત અને ત્વમનું ઐક્ય આવી રીતે બતાવવામાં આવે છે. એ જે ધીર પુરુષો શાશ્વત શાંતિને પામે છે, સ્વરૂપભૂત શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. અહીંયા નિત્યો નિત્યાનામ એમાં સંધિ પણ થયેલી છે. નિત્ય અનિત્યાનામ અથવા તો નિત્ય નિત્યાનામ એવું પણ થાય. આમ તો સંધિનો જે નિયમ છે એ પ્રમાણે અનિત્ય પદાર્થોમાં જે નિત્ય રૂપે જણાઈ રહ્યો છે, અનિત્ય એવા ઘડા, ઈંટ, નળિયા, કુડિયા વગેરેમાં જે નિત્ય સ્વરૂપે જણાઈ રહ્યો છે, અનેક રૂપોમાં જે નિત્ય સ્વરૂપે જણાય છે, એટલે જે આગંતુકમાં જે સ્થાયી સ્વરૂપે જણાય છે, જે શું કહેવાય કુટસ્થ સ્વરૂપે જણાય છે, એ ચેતનશ્ચેતનાનામ સર્વ ચેતન જીવોની, સર્વ ચેતનવંતા જણાતા ભૂતો જીવોની પ્રવૃત્તિઓ જે મૂળભૂત ચૈતન્યને લીધે છે. ચેતન ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામમ, જે સ્વયં એક છે અને પોતે આવી રીતે અનેક બધા જીવોને તે જીવોને અનુરૂપ આ ભોગ્ય પદાર્થો વિદધાતિ કામાન, તે કર્મના ફળ તે જીવોના કર્મોને અનુસાર એમને કર્મફળ પ્રદાન કરે છે. એવા પરમાત્માને જે પોતાની બુદ્ધિમાં શું છે, યો ધિયો યો ન પ્રચોદયાત, બુદ્ધિવૃત્તિના સાક્ષી રૂપે આત્મસ્થમ અનુપશ્યંતી, શાસ્ત્રના આચાર્યના ઉપદેશથી ઓળખે છે, એવા યથાર્થ દર્શન કરે છે, એમને ઓળખવાનો પ્રયત્ન કરે છે. તેષામ શાંતિ શાશ્વતી નેતરેષામ, તેમને જ શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે, બીજાઓને નહીં. જે બહિર્મુખી છે એવા લોકોને આવું શાશ્વત સુખ કે શાંતિ પ્રાપ્ત થતા નથી. નિત્ય નિત્યાનામ ચેતન ચેતનાનામ, જે કોઈ પણ આપણને નિત્ય જણાઈ રહ્યું છે. નિત્ય શું જણાઈ રહ્યું છે? આ સમગ્ર જગત જે છે, સંસાર ચક્ર નિત્ય જ આપણને અનાદિકાળથી ચાલુ છે. અનાદિકાળથી સમગ્ર સંસાર એનું પ્રવાહ નિત્યત્વ છે. નદી જે છે આખું પ્રવાહ નિત્યત્વનું દૃષ્ટાંત છે. નદી પ્રવાહ રૂપે નિત્ય છે. ભલે જે પાણી વહી ગયું એ બીજી વાર પાછું આવવાનું નથી, પરંતુ નિત્ય પરિવર્તનશીલ એવું આ જે સમગ્ર જગત જે છે નિત્ય પરિવર્તન રૂપે જ અનુભવાઈ રહ્યું છે. એવું ક્યારે હોય? જ્યારે એ કોઈક કુટસ્થ નિત્યના આધારે હોય. પરિવર્તનની નોંધ લેનાર સ્વયં અપરિવર્તનશીલ હોય. જેમ કે નદીના તટે ઊભા હોય, તટસ્થ જે હોય એ જ પરિવર્તનની નોંધ લઈ શકે. એટલે પરિવર્તનો જે થાય છે કોના આધારે થાય છે? કોઈ સ્થાયી, કોઈ સ્થિર, કોઈ કુટસ્થને આધારે થાય છે. એ જ પ્રમાણે અહીંયા અર્થ લેવાનો છે. નિત્ય નિત્યાનામ, કંઈક સાતત્ય છે સમગ્ર જગતમાં, કંઈક સાતત્ય છે અને એના લીધે જ આ બધું પરિવર્તન કહો એ બધું આપણને જણાય છે. બધી અનિત્યતા જ્યાં સુધી આપણા શું કહેવાય આપણા ધ્યાનનું વિષય બનતી હોય, એટલે કે આપણું ધ્યાન કોણ ખેંચે છે? અનિત્યતા છે વગેરે છે એ આપણું ધ્યાન ખેંચી લે છે. કે દરેકે દરેક પદાર્થનું નામ અને રૂપ અનિત્ય છે. નામ રૂપ આકર્ષણ જન્માવે એવું છે. જ્યાં સુધી નામરૂપનું આકર્ષણ છે ત્યાં સુધી નામરૂપ જેના લીધે અનુભવાય છે એ સ્થાયી તત્વની નોંધ લેવાતી નથી. એ સર્વ સામાન્ય છે, સર્વમૂક છે, અત્યંત શાંત છે. એટલા માટે આ શાંતિ છે ને ઘોંઘાટ રૂપ હોય, આપણું ધ્યાન ખેંચી લે. પરંતુ એના રૂપે જે જણાય છે ને, જેના લીધે જણાય છે એ અધિષ્ઠાન છે. એ અધિષ્ઠાન સ્વરૂપે, નિત્ય અધિષ્ઠાન સ્વરૂપે હાજર છે. અનિત્યોની રમત જે નિત્ય અધિષ્ઠાન ઉપર થાય છે, એટલે અનિત્યોની રમત આપણે જોઈ રહ્યા હોઈએ. ચલચિત્ર હોય, ડ્રાઇવિંગ થિયેટર વાળું ઉદાહરણ હોય, તો એમાં આ ચલચિત્ર રંગબેરંગી બધા પાત્રો હોય, એમનો વ્યવહાર હોય, એ બધું કેવા સફેદ કુટસ્થ સાક્ષી એવા પડદા ઉપર દેખાય છે. તો એ
દેખાય છે ત્યારે જ આપણે એની નોંધ લઈ શકીએ છીએ. આવી જ રીતે પરમાત્માની શોધ કે અન્વેષણ કરવાનું છે. અને એટલા જ માટે અનિત્યમાંથી જ્યારે આપણને વૈરાગ્ય જન્મે ત્યારે જ નિત્યની નોંધ લઈ શકીએ છીએ આપણે. વિશેષનું જ્ઞાન સામાન્યના જ્ઞાન પૂર્વક જ હોય. એ સામાન્યના જ્ઞાન માટે વિશેષ પ્રયત્ન કરવાનો નથી, કંઈક જુદી સાધના કરવાની હોય એવું નથી. વિશેષના જ્ઞાનમાં જ એને ઓળખવાનું છે. નિત્ય નિત્યાનામ ચેતન ચેતનાનામ, બધા ચેતન જીવો જે છે એની ચેતનતા ચેતનવંતા જણાય છે, પરંતુ એ પોતાની નથી, ઉછીની લીધેલી છે. જેમ કે ઘડો જે છે એ પોતાની સત્તાથી અસ્તિત્વમાં હોય એવું નથી, ઉછીની સત્તા લે છે. મને થોડો 10 વર્ષ આપો, હે માટી તમે મને 10 વર્ષ તમારું અસ્તિત્વ પ્રદાન કરો, એવી પ્રાર્થના ઘડો કરે ત્યારે માટી એને અસ્તિત્વ પ્રદાન કરે છે. અને પછી એ પોતે જાણે કે જો હું છું, હું સાર્થક છું, હું પ્રયોજનવાળો છું એવું એને લાગે. આમ ચેતનવંતા જણાતા પદાર્થોમાં પણ મૂળભૂત ચેતન જે છે એ તો પરમાત્મા પાસેથી ઉછીનું લીધેલું છે. મૂળભૂત સ્ત્રોત ચેતનનો કોણ છે? દ્રષ્ટા, હું પોતે જ છું. એટલે ત્યાં સુધી સર્વ છે ને પ્રવર્તક કે પ્રેરક, સર્વ ચેતનવંતા જણાતા જીવોની પ્રવૃત્તિઓનો પ્રેરક કહો કે પ્રવર્તક કહો. પ્રવર્તક એટલે પ્રવૃત્તિઓ થઈ રહી હોય ને એના માટે જવાબદાર. આ જેને અર્થાપત્તિ પ્રમાણથી બહુ સુંદર રીતે સમજી શકાય છે. ચેતનવંતા જણાતા જીવોની પ્રવૃત્તિઓ જેને લીધે જે છે, જેને લીધે જણાય છે એ ચેતન સ્વરૂપ પરમાત્મા છે, ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ. યતઃ પ્રવૃત્તિ, બધી પ્રવૃત્તિઓ જેના લીધે થઈ રહી છે એના પોતાના સ્વરૂપભૂત જે છે ને એ ચૈતન્ય જે છે એ પ્રેરક છે. એટલે કે ચલો આમ કરો એવી કોઈ પ્રેરણા નથી કરતો, સંકલ્પ માત્રથી આ બધું થઈ રહ્યું છે. એકો બહુનામ યો વિદધાતિ કામાન, પરમાત્માનું વર્ણન છે. સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન, કર્માધ્યક્ષ, કર્મફળ દાતા, સર્વ કર્મોનો આ કર્મફળ દાતા છે. તસ્મિન નભો માતર ઈશ્વા દધાતિ એવું છે. એટલે બધાને તે જીવોના તે કર્મો પ્રમાણે એ ફળ પ્રદાન કરે છે. તો નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન, તત્પદનું વર્ણન થયું. સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, પ્રવેશ અને અનુગ્રહ નિગ્રહ આ પ્રમાણે ભક્તો વર્ણન કરતા હોય છે ભગવાનનું. સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે છે, આ પરમાત્માના કાર્ય છે. પ્રવેશ કરે છે, પોતે સર્જેલી સૃષ્ટિમાં પ્રવેશ કરે છે પરમાત્મા. પછી અનુગ્રહ નિગ્રહ, ભક્તોને પર અનુગ્રહ કરે અને જે રાક્ષસ વગેરે જે છે એનો નિગ્રહ કરે. ટૂંકમાં અનુગ્રહ નિગ્રહ કર્મફળ પ્રદાન કરે છે, કર્મફળ દાતા છે. નિયમન કરે છે. અનુગ્રહ, નિગ્રહ, પ્રવેશ અને નિયમન આ બધો અર્થવાદ છે. જે કંઈ થઈ રહ્યું છે એને સમજાવવા માટે આ બધું કહેવામાં આવે છે. પરમાત્માના સંકલ્પથી, પરમાત્માની સન્નિધિથી સર્વ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તી રહ્યા છે. પરમાત્માએ દરેક વસ્તુનો, દરેક નામરૂપ ઉપાધિનો એક સ્વભાવ નિયત કરેલો છે અને એ સ્વભાવ પ્રમાણે વર્તી રહ્યા છે. આપણને લાગે કે આ આમ કેમ વર્તે છે, એનો સ્વભાવ એવો છે. સ્વભાવ પરમાત્માએ નિયત કરેલો છે આપણને સર્વને કર્મફળ આપણું જે છે પ્રદાન કરવા માટે. એટલે સર્વજ્ઞ છે, સમષ્ટિ એટલે એક જ સાથે સમગ્ર દેશનું, સમગ્ર કાળનું, સમગ્ર વસ્તુઓનું જ્ઞાન છે પરમાત્માને. આની આપણી બુદ્ધિ કલ્પના પણ કરી શકે એમ નથી. એટલે સર્વજ્ઞપણું, સર્વશક્તિમાનપણું, કર્માધ્યક્ષ, કર્મફળ દાતા આ બધા શબ્દો કેવા છે, આની આપણને એના સાચા અર્થમાં કલ્પના પણ ના થઈ શકે. સમગ્ર દેશનું, સમગ્ર કાળનું જ્ઞાન હોય ત્યારે આ બધી કર્મફળની વ્યવસ્થા જે છે ને એ સચવાય. પરમાત્માની સન્નિધિમાં આ સુંદર રીતે બધું સંવાદિત રીતે વર્તન થઈ રહ્યું છે. બધા પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તી રહ્યા છે.
એટલે નિત્યાનામ અથવા તો વિનાશશીલાનામ યહ એકઃ અવિનાશી સ્વરૂપઃ બહુનામ સંસારીણામ જીવાનામ અભિલષિતાર્થાન પ્રયચ્છતિ. પોતાને જે કંઈ અભિલષિત હોય એના કર્મફળ પ્રમાણે વિદધાતિ કામન કામ્ય પદાર્થોને આપે છે. બધું ઘણું વર્ણન થઈ રહ્યું છે પરમાત્માનું આ રીતે. એકો બહુનામ્યો વિદધાતિ કામન ઉપાધિ ભેદે અનેક રૂપે એ ભાસે છે. તૃતીય જે આખી બીજી તમ આત્મસ્તંભ એનું પશ્યંતી ધીરા પહેલા મંત્રની જેમ જ છે. 12મા મંત્રની જેમ અનુપશ્યંતી શબ્દનો અર્થ દૃશ્યથી છૂટા પડી દ્રષ્ટાને વાસ્તવિક સ્વરૂપે ઓળખવાનો પ્રયત્ન. દૃશ્યથી છૂટા પડીને પરમાત્માને જ્યારે ઓળખવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે જ પરમાત્માનું સાચું સ્વરૂપ સર્વાત્મ રૂપે આપણને જણાય. નિત્યાનામ અથવા તો અનિત્યાનામ બધા જે નિત્ય પદાર્થો જે છે, નિત્ય જણાતા એવા જે પદાર્થો છે એની સત્તા એક અવિનાશી નિત્ય પરમાત્માને લીધે જે છે ચેતનાનામ એટલે સત્તા સત સચ્ચિદાનંદ. તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમાં સત કે સત્ય સત્તાનું આવી રીતે નિત્યાનામથી કહ્યું. ચેતનાનામ એક અખંડ ચૈતન્યથી જ બધા આ જે જીવો જે છે સર્વભૂતો જે છે વ્યવહાર કરી રહ્યા છે, ચેતનવંતા જણાઈ રહ્યા છે એ એક ચિત્ત સ્વરૂપ ચિદ્રૂપ પરમાત્માને લીધે જણાય છે. અને એકો બહુનામ્યો વિદધાતિ કામાન એક અખંડ આનંદ સ્વરૂપ પરમાત્મા આવી રીતે ઉપાધિઓમાં અનેક ઉપાધિઓના શું કહેવાય પ્રતિબિંબ આનંદનું પ્રતિબિંબ ઝીલાય છે. ઉપાધિઓની કલ્પના થાય જેમ કે લાડુની કલ્પના થાય ત્યારે એ લાડુમાં આનંદ પ્રતિબિંબિત થાય છે. અનેક ઉપાધિ એકો બહુનામ્યો વિદધાતિ કામાન સત ચિત આનંદ. તો નિત્યાનામ સત્તાનું વર્ણન થયું, ચેતનાનામ ચિદ્રૂપ પરમાત્માનું વર્ણન થયું. એકો બહુનામ્યો વિદધાતિ કામાન આનંદનું એક અખંડ આનંદ કેવી રીતે અનેક વેશમાં અનેક ઉપાધિઓમાં આનંદ રૂપે જણાય છે. એટલે ઉપાધિની કલ્પના થાય ને એ પ્રમાણે આ સત કો ચિત્ત કો આનંદ કો એ પોતે પ્રતિફલિત થાય છે, પ્રતિબિંબિત થાય છે. જાગ્રતમાં પણ આવું જ થાય છે. સુષુપ્તિમાં કેવું થાય છે? ઔપાધિક ભેદ રહેતા નથી. ઉપાધિનો લય થાય તો ઔપાધિક ભેદ ના રહે તો એક અખંડ સત્તા કો એક અખંડ ચૈતન્ય કો એક અખંડ આનંદ જ રહે છે સુષુપ્તિમાં. કેમ? ઉપાધિ ન રહેતા ઔપાધિક ભેદ રહેતા નથી. આ પ્રમાણે સમજી શકાય. એકો બહુનામ્યો વિદધાતિ કામાન એટલે જે કંઈ પણ આપણને કર્મફળ પ્રાપ્ત થાય છે એ આવે છે ક્યાંથી? એટલે ભક્ત કહે છે કે પરમાત્મા પાસેથી ભગવાન પાસેથી આવે છે. એક મહાત્માને સુંદર ઉદાહરણ આપે છે અખંડાનંદજી. એક મહાત્માને એક કાળો સાપ કરડી ગયો, આખો ઝેરી નાગ કરડી ગયો એટલે બેભાન થઈ ગયા. અને પછી એમની ગામ લોકોએ બધી સેવા કરી વગેરે, ઓલો ગારુડીને બોલાવ્યો, ઝેર ઉતાર્યું. એમનો જે શિષ્ય હતો મહાત્માનો એ શિષ્ય એમને ખોળામાં બેસાડે છે અને પછી ભાનમાં લાવવાનો પ્રયત્ન કરે છે વગેરે વગેરે. પછી થોડું ભાનમાં આવે છે, સાકરવાળું દૂધ વગેરે પીવડાવતો હોય છે. એટલે શિષ્ય જાણે કે એવી ઈચ્છા રાખે છે કે આ ગુરુ મહાત્મા જે છે, ગુરુ જે છે એ મને ઓળખે. એટલે પૂછે છે મહાત્માને કે મને ઓળખ્યો ને? એટલે શિષ્ય તો જાણે કે આમ ભાનમાં આવી ગયા છે ને એ હેતુથી પૂછે છે મહાત્માને, મને ઓળખ્યો ને? તો મહાત્મા કહે છે જેણે ડંખ માર્યો એ જ અત્યારે આ સાકરવાળું દૂધ પીવડાઈ રહ્યો છે. ડંખ કોણે માર્યો? તો સાપે માર્યો હતો ને. અને દૂધ કોણ પીવડાઈ રહ્યું છે? આ તો શિષ્ય કે ગમે તે, એટલે ભક્ત પીવડાઈ રહ્યો છે. જેણે ડંખ માર્યો એ જ અત્યારે સાકરવાળું દૂધ પીવડાઈ રહ્યો છે. કોણે ડંખ માર્યો તો? સાપે નહીં, સાપ રૂપે
જેણે ડંખ માર્યો એ જ શિષ્ય રૂપે સાકરવાળું દૂધ સેવા કરી રહ્યો છે, પીવડાઈ રહ્યો છે વગેરે. એટલે આવી ભક્તોની મહાત્માની એકો બહુનામ્યો વિદધાતિ કામાન. ભક્તો એટલે સુંદર રીતે આ બધું વર્ણન કરતા હોય છે ભક્તો અખંડાનંદજી. અને ભક્ત ચરિત્ર વાંચીએ ત્યારે ભક્તો કેવી રીતે દરેકે દરેક ઘટનામાં ઈશ્વરનું કર્તૃત્વ નિહાળે છે. કર્મફળ દાતા પણ ઈશ્વરને નિહાળીને કેવું સુંદર રીતે પરમાત્માનો જ અનુભવ કરતા હોય છે. આ કોઈ તેષામ શાંતિ શાશ્વતી નેતરેશામ. આ લોકોને જ મનનું સમાધાન થાય. જે જિજ્ઞાસુ સાધકો જે છે આત્મનાત્મ વિવેક કરીને પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન કરે છે, અને ભક્તો જે છે પરમ ભગવાનને આવી રીતે કર્માધ્યક્ષ કર્મફળ દાતા ઓળખવાનો પ્રયત્ન કરે છે, એમને જ શાશ્વત સુખ શાશ્વત શાંતિ પ્રાપ્ત થતી હોય છે. વેશધારી જે છે એકો વશી સર્વભૂતાંતરાત્મા શબ્દ ખૂબ જ મહત્વનો છે આપણા માટે. પોતાનાથી અનન્ય એવા વેશનું સર્જન થાય છે, અને દરેકે દરેક પોતાનાથી અનન્ય એવા વેશમાં પરમાત્મા સાક્ષાત પોતે દ્રષ્ટા રૂપે, ભોક્તા રૂપે, કર્તા રૂપે પ્રવેશ કરે છે. એટલે આ કેમ આવું વર્તન કરે છે એનું સમાધાન આપણને મળે છે. એ વેશ પરમાત્માથી અનન્ય છે, વેશ રૂપે એ સાક્ષાત વ્યવહાર કરી રહ્યો છે. માટે કોઈ જ આમાં સંઘર્ષનું, રાગદ્વેષનું, ઈર્ષ્યાનું, ઘૃણાનું સ્થાન જ નથી. વેદાંત આ રીતે સમજાવે છે. ભક્તિના આચાર્યો મારો ભગવાન છે, મારો પ્રિયતમ છે, એ આ પ્રમાણે કરી રહ્યો છે એવી રીતે સમજાવે છે. હકીકતમાં સમજીએ ત્યારે ખરેખર આપણને એવું લાગે આ વસ્તુ, આ બધા નિધિધ્યાસનના શ્લોકો છે, શાંતિથી વિચારીએ ને ત્યારે એની સત્યતા આપણને જણાય. તો આ પ્રમાણે 13મો મંત્ર થયો. પછી 14મો અને 15મો આ આખી વલ્લી અહીંયા સમાપ્ત થાય છે. તો આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. Recording